દીવ ભાજપા કાર્યાલય અને તમામ મંડળોમાં કેન્દ્રીય બજેટ 2026નું લાઈવ પ્રસારણ દેખાડવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજરોજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અને કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજી દ્વારા સંસદમાં રજૂ થયેલા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરતા ઐતિહાસિક બજેટ 2026નું દીવ ભાજપા કાર્યાલય ખાતે બિગ સ્ક્રીન પર લાઈવ પ્રસારણ દેખાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પ્રમુખ શ્રી મોહનભાઈ લખમણની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ બજેટને દેશના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણકારી ગણાવી સૌએ આવકાર્યું હતું. આ બજેટના ઐતિહાસિક આંકડા સ્વતંત્ર ભારતનું 80મું વાર્ષિક બજેટ, મોદી સરકારનું કુલ 15મું બજેટ અને નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીનું સતત 9મું બજેટ છે. આ પ્રસંગે પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા હોદ્દેદારો, કાર્યક્રમના સંયોજક અને સહસંયોજક, મંડળ પ્રમુખ, દરેક મોરચાના અધ્યક્ષ અને તેમની ટીમ, દીવ નગરપાલિકા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને કાઉન્સિલરો, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને સદસ્યો તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દીવ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ, ટ્રેડ યુનિયનના પ્રેસિડેન્ટ અને લિકર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ અને બહેનોએ હાજરી આપી હતી. આ સાથે જ દીવ જિલ્લાના તમામ મંડળોમાં પણ મંડળ પ્રમુખ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. હું મોહન લક્ષ્મણ, દીવ જિલ્લા બીજેપી અધ્યક્ષ. આજે સ્વતંત્ર ભારતના 80મું બજેટ આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અને આદરણીય વિત્ત મંત્રી નિર્મલા સીતારામનના દ્વારા આજે બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ બજેટ નિર્મલા સીતારામ તેમના કન્ટિન્યુ 9મું બજેટ પસાર કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજીના કુશળ માર્ગદર્શનમાં પૂરા રાષ્ટ્રના અંદરમાં બજેટ 2026-27નું પૂરા રાષ્ટ્રના અંદરમાં લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું અને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી આ બજેટની જન સુધી તેની બિંદુઓ અને તેના બજેટની સફળતાના લોકો સુધી પહોંચે એ માધ્યમથી તેનો પ્રચાર કરવામાં આવ્યો. તેના ભાગરૂપે આજે દીવ જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે આજે લાઈવ ટેલિકાસ્ટ બજેટનું કરવામાં આવ્યું હતું. તેના અંદર અમારા છૂટેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તા અને સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો પણ આ બજેટના લાઈવ ટેલિકાસ્ટમાં જોડાયા હતા. આ કાર્યક્રમના અંદરમાં સાથે આ દીવ જિલ્લાના અંદરમાં મંડળોના અંદરમાં પણ આ બજેટનું લાઈવ ટેલિકાસ્ટ જોવામાં આવ્યું છે અને લોકો સુધી આગામી 2 થી 15 તારીખ સુધી લોકો સુધી આ બજેટના બિંદુઓ કે જે બજેટ સર્વસ્પર્શી અને સર્વાંગી વિકાસ ને વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને પસાર કરવામાં આવ્યું છે તેને લઈને જશું. વંદે માતરમ, ભારત માતા કી જય.